આરજુ સોસાયટી રેસિડન્ટ છું અને અરમાન બંગલોઝ તથા બાગે ફિરડોસ એ ત્રણેય સોસાયટીઓ અહીંયા આવેલી છે અને ત્રણ સોસાયટીઓ એક જ રોડ પર છે। આ જ રસ્તો અમારા માટે જવા આવવાનો છે। એટલી ખરાબ પરિસ્થિતિની અંદર અમે અત્યારે રહી રહ્યા છીએ। અમારા જે બીમાર લોકો હોય એમને અમારે હોસ્પિટલે કઈ રીતે લઈ જવા એ એક યક્ષ પ્રશ્ન છે। આજે શરૂઆતમાં આવી જો પરિસ્થિતિ હોય તો આખા ચોમાસાની અંદર અમે કઈ રીતે આ સોસાયટીની અંદર રહી શકીશું? તમે લાઈવ જોઈ શકો છો। આટલા વર્ષોથી અમે કહી રહ્યા છીએ છતાં આજ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી થઈ નથી। તો વહેલામાં વહેલી તકે આ કાર્યવાહી થાય, અમે આ પાણીનો નિકાલ અમારો થાય। જો આ નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આ કામ કરીશું અને અમે રોડ પર બ્રિજ પર ધરણા કરીશું। શાળાના વિદ્યાર્થીઓને લેવા આવતા વાહનો પણ સોસાયટીમાં ન આવી શકતા વાલીઓને પણ ખૂબ મુશ્કેલી અનુભવવી પડે છે। કોઈક મેડિકલ ઇમરજન્સી જો ઊભી થાય તો એના માટે આ રહીશોને ખૂબ તકલીફ થાય એવા પ્રશ્નો ખરેખર છે। એટલે હું પ્રશાસનને વિનંતી કરું છું કે ત્વરિત નિર્ણય લઈ આ પાણીનો યોગ્ય નિકાલ થાય એવા પ્રયત્નો થાય એવી અમારી આશા અને અપેક્ષા છે।